જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીની બહેનો, કેમ છો? ઘણા લાંબા સમય મળ્યા છે, કંઈ વાંધો નહીં. લગભગ અભ્યાસક્રમમાં આપણે બહુ સરસ રીતે સાથેને સાથે છીએ, નથી આગળ કે નથી પાછળ, આપણે અભ્યાસક્રમમાં સમયસર ચાલી રહ્યા છીએ. તો સારું, ચલો, દિવાળી વેકેશનની તારીખ આવી ગઈ છે. તમારે તો જો કે વેકેશન જ છે, પણ છતાંય ફોર્માલિટીઝ માટે આ વખતે બાળકોને તો કદાચ ઉત્સાહ હોય કે ન હોય, પણ જે શિક્ષક શ્રી શાળામાં જાય છે એમને દિવાળી વેકેશનનો લાભ મળે એ માટે તારીખ 29 તારીખથી 18 તારીખ સુધી આપણે દિવાળી વેકેશન જાહેર કર્યું છે ગુજરાત સરકારે. તેમજ 19 તારીખ 19/11 એ દિવસે લાભ પાંચમ છે, તો એ દિવસથી આપણી શાળાઓ ખુલશે. દિવાળી પછીના નવા વર્ષમાં આપણે સૌ એક પ્રાર્થના કરીએ ભગવાનને કે બહુ જલ્દીથી આપણે શાળામાં પ્રત્યક્ષ સામે મળીએ અને પ્રત્યક્ષ બેસીને અભ્યાસ કરીએ, એટલે કે નવા વર્ષમાં કોરોના રૂપી આસતોનો નાશ થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીશું. દિવાળી તો બધાની સારી રહે એ માટે હું તમને સ્પેશિયલી દિવાળી અંતર્ગત એક શુભકામના સંદેશ આપીશ. પણ હાલમાં આપણે હવે ભણવું છે. ચલો જોઈએ, આપણું પ્રકરણ 6 સુધી આપણે પૂર્ણ કર્યું છે. ત્યાં સુધી મને લાગે છે કોઈએ મને મેસેજ કર્યો નથી કે ફોન પણ કર્યો નથી કે એમને અહીંયા તકલીફ છે, તો હું એવું સમજી લઈશ કે તમને બધું જ આવડી ગયું છે. હવે આગળ વધીશું આપણા 7મા ચેપ્ટરમાં. 7મું ચેપ્ટર છે, એનું ટાઇટલ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. તો આજે આપણે જોઈએ છીએ જાહેર ક્ષેત્ર શું છે. જાહેર ક્ષેત્ર શું છે? આપણે જાહેર ક્ષેત્ર એટલે જાહેર કંપની જોઈ હતી, એમાં તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે સરકાર હસ્તક હોય છે. તો જે ઉદ્યોગો, જે ઔદ્યોગિક ક્ષેત્ર બધા કોઈ વ્યક્તિના હાથમાં નહીં, એનું સંચાલન, એનો અંકુશ, આ બધું કોઈ વ્યક્તિના હાથમાં નહીં પણ સરકારના હાથમાં હોય ને, તો એ ઔદ્યોગિક ક્ષેત્ર, એ ઔદ્યોગિક જે પણ કંપની છે, એકમ છે, એ સરકારી કહેવાય છે, જાહેર કહેવાય છે. સરકારી એટલે જાહેર. હવે જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી ક્ષેત્ર, સરકાર હસ્તક હોય તે ક્ષેત્ર, એટલું ક્ષેત્ર, એટલું સંચાલન, એનો અંકુશ બધું જ એ સરકાર જોવે છે. તો ક્યારે શરૂઆત થઈ? આ વિચાર ક્યારે આવ્યો? તો 1956ની અંદર આ જાહેર આપણી જે કંપની માટે, જાહેર ક્ષેત્ર માટેનો એક વિચાર ખાસ હેતુઓને ધ્યાનમાં લઈ અને નક્કી કરવામાં આવ્યો કે જેને આધારે કેટલીક નીતિ, એના હેતુ નક્કી કર્યા અને કેટલીક નીતિઓ ઘડવામાં આવી. 1956માં જાહેર ક્ષેત્ર અંતર્ગત કેટલાક એના હેતુ નક્કી કર્યા અને કેટલીક નીતિ તૈયાર કરવામાં આવી કે જેથી કરીને ઔદ્યોગિકરણને વેગ આપી શકાય. ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગો મોટા પાયે સ્થાપી શકાય. તો કે શું એ પહેલાં નહોતા સ્થપાતા? હા, સ્થપાતા હતા, પણ કેવા? વ્યક્તિને હસ્તક. આપણે આગળ ભણી ગયા ને પેઢી, વ્યક્તિગત પેઢી, ભાગીદારી પેઢી, ખાનગી કંપની, જાહેર કંપની, પણ એ જે છે કોઈ એક વ્યક્તિના હાથમાં હોય ને, સમગ્ર સંચાલન, એનો અંકુશ, એની માલિકી એક વ્યક્તિના હાથમાં હોય ને, તો શું થાય કે આમ બધાની ઉપર હુકમ ચલાવે, ઇજારાશાહી આવી જાય. એટલે આ ઇજારાશાહી ન આવે એટલા માટે કેટલાક ક્ષેત્ર સરકારે પોતાના હસ્તક લઈ લીધા. એટલે સરકાર પોતાના હસ્તકમાં સંચાલન, એની માલિકી અને એનો અંકુશ રાખે છે કે જેથી વ્યક્તિગત જે ઇજારાશાહી છે એ થાય નહીં. માટે સરકારે ઔદ્યોગિકરણના વિકાસ માટે 1956માં એના ખાસ હેતુઓ નક્કી કર્યા અને ત્યારબાદ 1991ની અંદર એને આધારે જે નીતિઓ ઘડવામાં આવી હતી ને અહીંયા 56માં કેટલીક ઔદ્યોગિકરણના વિકાસ માટેની, તો એ નીતિઓ હતી એમાં કહેવાય કે મોટા પ્રમાણમાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું. એમાં નીતિઓ ભારે પરિવર્તન કરવામાં આવ્યું. જેમાં કે જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રની જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી અને ખાનગી ક્ષેત્રને વધુ મહત્ત્વ આપ્યું. પહેલાં
ખાનગી ક્ષેત્રને વધુ મહત્ત્વ નહોતું, પણ 1991 પછી નીતિમાં ભારેખમ ફેરફાર થયો, પરિવર્તન આવ્યું. પહેલાં સરકાર પોતાના હસ્તકમાં મોટા ભાગનું ક્ષેત્ર રાખતી, ઔદ્યોગિક ક્ષેત્ર, પણ ધીરે ધીરે 1991 પછી આપણે જોયું કે નીતિમાં પરિવર્તન આવતા સરકારે ખાનગી ક્ષેત્રને, ખાનગી જેમાં એક વ્યક્તિ માલિક હોય એવી ખાનગી ક્ષેત્રને ધીરે ધીરે સંચાલન કરવાની સત્તા આપી. એટલે એમણે ખાનગી ક્ષેત્રને કહેવાય કે પ્રોત્સાહિત કર્યું, એમને વેગ આપ્યો. આજે આપણે જોઈએ છીએ કે સરકારી શાળાઓ, સરકારી કોલેજો, કોઈ પણ સરકારી ક્ષેત્ર છે એના કરતાં ખાનગી ક્ષેત્ર બહુ ફાળ્યા છે. એ હોસ્પિટલ હોય, એ શાળાઓ હોય કે કોઈ અન્ય ક્ષેત્ર હોય, પણ સરકારી જે ક્ષેત્ર છે એના કરતાં ખાનગી ક્ષેત્ર વધુ વિકસિત થયા છે. જે શાનું પરિણામ છે 1991ની નીતિનું, કેમ કે સરકારે એમને પ્રોત્સાહિત કરી, વેગ આપ્યા. સારું, ચલો આ તો એક આપણે માહિતી જાણવા પૂરતી છે. અર્થ જોઈએ આપણે કે જાહેર ક્ષેત્ર એટલે શું. તો જાહેર ક્ષેત્ર એટલે બહુ સિમ્પલ વ્યાખ્યા છે, 3 જ શબ્દો યાદ રાખવાના છે કે જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને શું કહેવાય? જાહેર ક્ષેત્ર. શું વસ્તુ? એક માલિકી, બીજું સંચાલન અને ત્રીજું અંકુશ. કોના હસ્તક હોય? સરકાર. સરકારને હસ્તક હોય તો તે ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવાય છે. એક વ્યક્તિના હાથમાં હોય તો ખાનગી ક્ષેત્ર અને સરકારના હાથમાં હોય તો જાહેર ક્ષેત્ર કહેવાય છે. હવે આપણે એની લાક્ષણિકતાઓ, આને આધારે જ એની લાક્ષણિકતાઓ છે. તમને આ એકમ આજે એની વ્યાખ્યા આવડી જાય ને, એનો અર્થ આવડી જાય તો તમને તરત જ એની લાક્ષણિકતાઓ સમજાઈ જશે. લાક્ષણિકતા છે કે મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. પહેલી જે લાક્ષણિકતા છે કે મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના છે. કે જાહેર સાહસની સ્થાપના પાછળનો હેતુ શું છે? આ જાહેર સાહસ, જાહેર ક્ષેત્રમાં જે જાહેર સાહસ કરે છે સરકાર, તો એનો હેતુ શું છે? ઔદ્યોગિકરણ. ઔદ્યોગિકરણ માટે જે પાયાની સુવિધાઓ જરૂરી હોય ને, બધી પાયાની જરૂરિયાતો ઊભી કરવા માટે મૂળભૂત ઉદ્યોગ એટલે પાયાની જરૂરિયાત. આ પાયાની જરૂરિયાતો જે છે એ ઊભી કરવા માટે આ જાહેર ક્ષેત્ર એટલે જાહેર સાહસોની જરૂર પડી. ઔદ્યોગિકરણ આપણે વિકાસ કરવો છે તો એના માટે પાયાની જરૂરિયાતોનું જે જોઈએ, પાયાનો મતલબ કાચા માલ બધું જોઈએ એ જરૂર પડે. તો એ બધાના માટે આ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરી. એટલે એમાં કોણે રસ લીધો? સરકાર. કોઈ જેમાં રોકાણ કોઈ એક વ્યક્તિ કરી ના શકે, બહુ મોટા પાયે રોકાણ કરવાની જરૂર પડે છે. એટલે આઝાદી પછીના સમયની અંદર આ રોકાણની ખૂબ જ જરૂર પડી. એટલે ખાનગી ઉદ્યોગો માટે મુશ્કેલ છે, કારણ કે મોટા એટલે બહુ મોટા પાયે રોકાણ કરવાની જરૂર પડે આ પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે. હવે ખૂબ મોટું રોકાણ તો એક વ્યક્તિ કરી ન શકે, એટલે પછી એમાં કોણે ઝંપાયું? સરકાર. પછી તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં પાછું કેવું હોય? આ પાયા જ્યારે તમે કોઈ પણ સંસ્થા સ્થાપો એટલે શરૂઆતમાં એનું વળતર ઓછું હોય, ધીરે ધીરે પછી એનું વળતર વધે છે. એટલે ખાનગી ઉદ્યોગોવાળાએ રસ લીધો નહીં. ખાનગી ઉદ્યોગોવાળાને તો મુખ્ય ટાર્ગેટ સેવા તો હોતી નથી, શું હોય છે? નફો હોય છે. એટલા માટે એ લોકોએ પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે બહુ મોટા રોકાણની જરૂર હતી. એટલે રોકાણ તો એટલા રૂપિયા એમની પાસે હતા ના. અને પછી કોઈ પણ ધંધો સ્થાપો એટલે શરૂઆતમાં એનું વળતર તમને બહુ મળતું નથી. એટલે ખાનગીવાળાએ બહુ રસ લીધો નહીં. માટે આ ક્ષેત્રમાં કોને ઝંપલાયું? સરકાર. એટલે મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરી. બીજું છે ઇજારાશાહી નાબૂદી. ઇજારાશાહી નાબૂદી મતલબ કે મેં કહ્યું ને કે જો સરકાર હસ્તક હોય ને તો પબ્લિકનું શોષણ ઓછું થાય, અને ખાનગી ક્ષેત્ર હોય ને એટલે એનો માલિક તો એક જ હોય. ખાનગી એક જ માલિક હોય એટલે શું થાય? એ માલિક કહે ને એ પ્રમાણે દરેક કર્મચારી કામ કરવું પડે. એટલે પોતે પોતાનું જ હુકમ ચલાવે. એટલા માટે જે ઇજારાશાહી છે એ ખતમ થઈ ગઈ. સરકારે હાથમાં લીધું એટલે સરકાર તો નીતિ નિયમને વળગી રહેશે નીતિ નિયમો પ્રમાણે કામ કરશે. એટલે અહીંયા આપણે જોઈએ કે જાહેર ઔદ્યોગિક સાહસ છે
ખાનગીમાં શોષણ થોડું નોકરી કરવી હોય તો બધા સરકારી નોકરી ગોતે, કેમ કે એમાં શોષણ ઓછું થાય છે, અને પ્રાઇવેટ ખાનગી શાળાની અંદર નોકરી કરો એટલે શોષણ વધારે થતું હોય એવું બધા કહે છે. તો એટલા માટે લોકો સરકારી નોકરી પાછળ બહુ ભાગે છે કે શોષણ નથી થતું, નીતિ નિયમ પ્રમાણે માણસને માણસ ગણીને કામ આપવામાં આવે છે. અને ખાનગી ક્ષેત્રની અંદર તો શોષણ વધારે થતું હોય છે કે જે ઇજારાશહી કહી શકાય. એક વ્યક્તિના હાથમાં જ હુકમ હોય, એ હુકમ કરે એ પ્રમાણે સાંભળવાને કરવાનું, ના કરે તો નોકરીમાંથી કાઢે. ઇજારાશહી છે ને એ અહીંયા બંધ થઈ. કેમ કે અહીં તો અંકુશ કોનો? સરકારનો, અને સરકાર તો નીતિ નિયમ પ્રમાણે ચાલે છે. એટલે આ ઇજારાશહી હતી એ કેવી થઈ ગઈ? નાબૂદ થઈ ગઈ. ત્યારબાદ સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. અહીં આપણે જોઈએ કે પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રવાળા છે ને જલ્દી રોકાણ કરવા આકર્ષાય નહીં. એટલે પછાત વિસ્તાર છે એટલે ખર્ચો કેટલો બધો કરવો પડે. એટલે મેગા સિટી હોય, સિટી હોય, જ્યાં ફ્યુચર દેખાતું હોય ત્યાં ખાનગી ક્ષેત્રવાળા ઝંપલાવે. પણ જે વિસ્તાર એકદમ પછાત છે અને બહુ દૂર છે, અંતરિયાળ છે, એ વિસ્તારમાં તો ખાનગીવાળા દેખવાય ના જાય. તો એ લોકો તો હંમેશા પાછળ જ રહે, એ લોકોના વિસ્તારનો કદી વિકાસ જ ન થાય. તો એવા લોકોના વિસ્તાર, એવો આપણા દેશનું જ્યાં જ્યાં વિસ્તાર છે એ વિસ્તારનો વિકાસ થાય એ માટે પણ આ જાહેર ક્ષેત્ર જરૂરી બન્યું. કે જાહેર ક્ષેત્રે પછી ત્યાં સાહસો મોટા પાયે કામ કર્યા અને એ જે એકદમ અંતરિયાળ પછાત વિસ્તાર છે એને વધુ વિકસિત કર્યા છે. તમે જુઓ અત્યારે ઘણા ક્ષેત્રો એવા, ઘણા ગામડા એવા કે કોઈ નામ પણ જાણતું નથી, અને પછી સરકારે જેમાં ઝંપલાયું અને પછી સરકારી ત્યાં જાહેર સાહસો ઊભા થયા, મોટા ઔદ્યોગિક એકમો ઊભા થયા પછી એ અંતરિયાળ વિસ્તાર આખા ભારત દેશમાં શું વિશ્વમાં જાણીતું થઈ ગયું. એટલે ખાનગી ક્ષેત્રવાળા તો આવા વિસ્તારમાં જાય નહીં, આકર્ષાય જ નહીં. એટલે સરકારે એમાં રસ લઈ અને મોટા પાયે ઔદ્યોગિક વિકાસનું કામ હાથમાં લે છે. ત્યારબાદ સમાજ કલ્યાણનો હેતુ. શું છે આગળનું? સમાજ કલ્યાણનો હેતુ. હવે જાહેર ક્ષેત્ર હોય તો સમાજ કલ્યાણ આવે, ખાનગી ક્ષેત્ર સમાજ કલ્યાણ કરે ખરા? ના રે ના, ભૂલી જવાનું. હા, આપણું જે સરકારી ખાતું છે એ સમાજ કલ્યાણ માટે કરે છે. તો કે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો હેતુ તો નફો હોય એટલે સમાજ કલ્યાણ ધરાવતું જ નથી. એટલે જાહેર ક્ષેત્ર જે છે એનો હેતુ નફાની સાથે સાથે સમાજ કલ્યાણ પણ છે. અને એને સિદ્ધ કરવા માટે આપણા દેશના દરેક સમાજ છે ને એ દરેક વર્ગને, ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ભેદભાવ વગર પોતે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આ ઔદ્યોગિક વિકાસ જે છે આપણા સરકારી જાહેર ક્ષેત્ર, જાહેર સાહસોનો બહુ મોટો ફાળો રહેલો છે. કેમ કે જો ખાનગીવાળા હોય ને તો એ તો સમાજ એમને તો મુખ્ય કે સેકન્ડ જે ગણો એમનો હેતુ છે નફો ખાનગીવાળાનો. પણ જાહેરનો હેતુ નફો તો છે, પણ સાથે સમાજ કલ્યાણનો એટલો જ મહત્વનો હેતુ છે. બંને સરખા છે, નફો પણ અને સમાજ કલ્યાણ પણ. એટલે આપણા દેશની અંદર જેટલા પણ સમાજ છે એ સમાજનો વિકાસ થાય, સમાજના દરેક વર્ગનો વિકાસ થાય અને કોઈ પણ ભેદભાવ વગર પોતે આ ઔદ્યોગિક વિકાસ કરી શકે એ માટે સરકારે આ જાહેર ક્ષેત્રની શરૂઆત કરેલી છે. ત્યારબાદ જોઈએ નફાનું નીચું ધોરણ. નફાનું નીચું ધોરણ. હવે સ્વાભાવિક છે સમાજ કલ્યાણ પણ સાથે સાથે આવે છે. એટલે નફો જે ખાનગીવાળા નફો કમાય છે ને એના કરતાં જાહેર જે સાહસ છે, સરકારી સાહસ જેમાં સરકાર હસ્તક છે એવા ક્ષેત્રો કે જ્યાં નફાનું ધોરણ કેવું હોય છે? નીચું હોય છે. કેમ કે જાહેર ક્ષેત્ર બહુ ઓછા નફાના ધોરણે બધા જાહેર સેવાઓ પૂરી પાડે છે. અને શરૂઆતના સમયમાં આપણે જોયું કે જાહેર ક્ષેત્ર નુકસાન ન કરે તો પણ સરકાર તેને ચલાવી દે, બંધ ન કરી દે. માટે બહુ 91ની નીતિ પછી પરિવર્તન આવ્યું. કેમ કે 91 સુધી તો કેવું હતું કે સરકારી સાહસ નુકસાન થાય ને તોય આ જાહેર ક્ષેત્ર ચાલુ રહેતા, જાહેર સાહસ ચાલુ રહેતા.
પણ પછી વધારે પડતું નુકસાન થવા લાગ્યું એટલે એકાણુંમાં આપણે જોયું ને કે નીતિમાં પરિવર્તન આવ્યું. શું આવ્યું કે પછી જાહેર સાહસોએ શું કર્યું, વ્યક્તિગત સાહસને બહુ મહત્વ આપ્યું, પ્રોત્સાહન આપ્યું અને એમને હસ્તક આપવા લાગ્યા. વધારે પડતું નુકસાન થયું ત્યારે પણ જાહેર સાહસ એ પોતે એનો નફાનો હેતુ છે, પણ જો નફો ન થાય ને તો પણ એ સેવા પૂરી પાડે છે, ભલે નુકસાન થાય તો એ એનું એકાણું પછી પરિવર્તન આવ્યું. પણ એ પહેલાં સુધી આપણે જોઈએ ને તો આ એ ખાસ હતું કે ભલે એનું નુકસાન થાય છે પણ એ પોતાની સેવા સંસ્થા બંધ કરતા નથી, પોતાનું એકમ બંધ કરતા નથી. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રહિતની જાળવણી. રાષ્ટ્રહિતની જાળવણી સ્વાભાવિક છે, સરકાર રસ લે છે એટલે એમાં રાષ્ટ્રહિત તો આવવાનું જ, કેમ કે સરકાર પોતે રાષ્ટ્રને આપણા ચલાવે છે એટલે એમાં રાષ્ટ્ર તો આવવાનું જ છે. રાષ્ટ્રહિત માટે વધુ યોગ્ય સાબિત થયા છે આ આપણા જાહેર સાહસો, જેમ કે સંરક્ષણ ક્ષેત્ર સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા કરવામાં આવે છે. સંરક્ષણ ક્ષેત્ર એટલે આપણી દેશની જે રક્ષા માટે સરહદી સેવાઓ હોય કે બીજી કોઈ છે સેવા, એના માટે આ જાહેર સાહસો ખૂબ જ મહત્વના બન્યા છે. ત્યારબાદનું લક્ષણ આપણે જોઈએ કે રોજગારીની તકોનું સર્જન. રોજગારીની તકોનું સર્જન. રોજગારીની તક આ જાહેર સાહસો પૂરી પાડે છે. ભારત જેવા વિકસતા અને વધુ વસ્તી ધરાવતામાં આમ તો બેરોજગારીનું પ્રમાણ વધી જાય, પણ રોજગારીની તકોનું સર્જન કરવું એ બહુ મહત્વનું છે. એટલા માટે જાહેર ક્ષેત્ર મોટા પાયે રોકાણ થતાં આનુષંગિક એકમોનો પણ વિકાસ કરેલ છે કે જેથી દરેક વ્યક્તિને રોજગાર મળે એ પ્રકારે આનુષંગિક મતલબ જે એને સાહસ શરૂ કર્યું છે, જે ઔદ્યોગિક એકમ શરૂ કર્યું છે ને એને અનુસંધાને બીજા નાના નાના પાયાના ઉદ્યોગો પણ એમને શરૂ કર્યા, કેમ કે બેરોજગારી ઓછી થાય અને લોકોને રોજગારી મળી રહે. લોકોને રોજગારીની તક પૂરી થાય એ હેતુથી આનુષંગિક એટલે કે જે મેઇન ઔદ્યોગિક સાહસ છે એને આનુષંગિક બીજા ઉદ્યોગો પણ એમને શરૂ કર્યા, એટલે સ્વાભાવિક છે વધારે ઉદ્યોગોની સ્થાપના થઈ. ત્યારબાદ જોઈએ દેશના આર્થિક વિકાસમાં વધારો. દેશના આર્થિક વિકાસમાં વધારો. દેશનો આર્થિક વિકાસ વધશે. આમ તો જો કે નુકસાન કરીને પણ સેવા આપે તો ન થાય, પણ કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તો એ જરૂરી છે. જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે. આપણે જોઈએ ને કે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે, તેની કારણે નવા ઉદ્યોગો શક્ય બને, કેમ કે પાયાની જરૂરિયાતો પૂરી થાય તો નવા ઉદ્યોગો વિકસે અને દેશનો આર્થિક વિકાસ વધે છે. ત્યારબાદ જોઈએ સામાજિક અને આર્થિક ન્યાય. સામાજિક અને આર્થિક ન્યાય આ સમજાઈ ગયું ને કે જે છે કે દેશના આર્થિક વિકાસમાં વધારો, મતલબ કોઈ પણ દેશ હોય એનો આર્થિક વિકાસ જરૂરી છે. એટલે આપણે જોયું કે અહીંયા પાયાના જે ઉદ્યોગો છે એની સ્થાપના કરી. હવે પાયાની જે કાચો માલ ને બધું જરૂરી હોય એ મળી રહે તો પછી એના આધારે બીજા નવા ઉદ્યોગો પણ શરૂ થાય. નવા ઉદ્યોગો શરૂ થાય એટલે સ્વાભાવિક છે દેશનો વિકાસ થવાનો. દેશનો વિકાસ થાય એટલે આર્થિક વિકાસ થવાનો. હવે જોઈએ કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે ન્યાય થાય છે. કેમ કે આપણે અહીંયા જોયું કે કોઈપણ પ્રકારના પક્ષપાત વિના જાહેર ક્ષેત્રની અંદર લોકોને રોજગારીની તક આપવામાં આવે છે. એની અંદર આપણે જોઈએ કે સમાજના નબળા વર્ગોને વિનામૂલ્યે રાહત દરે અથવા નોકરીની સુરક્ષા, કેટલીક નોકરીની શરતો, મજૂર કાયદાનું સંપૂર્ણ પાલન, મહિલાઓ માટે કંઈક અગ્રિમતા મતલબ મહિલાઓ માટે અલગ સીટ રાખવી, એમને વધારે મહત્વ આપવું, આ બધી બાબતોનું હકારાત્મક વલણ જાહેર ક્ષેત્રમાં જોવા મળે છે, ખાનગીમાં નહીં. કે મહિલાઓને ચાન્સ આપવો, કેમ કે આમ તો મહિલાઓ પછાત રહી જાય નહીં, પણ મહિલાઓને આ એમને વ્યવસાય માટે અગ્રિમતા આપવી, મજૂર વર્ગ સાથે એમનું શોષણ ના થાય તો એમની સાથે ન્યાય કરવો, કાયદાઓનું પાલન કરવું, કાયદા પ્રમાણે ચાલવું પડે છે. નોકરી માટે સુરક્ષા આવે છે, નોકરીની શરતો કેટલીક
રાખવામાં આવે છે, કેટલાકને રાહત દરે તો કેટલાકને વિનામૂલ્યે નબળા વર્ગને એ સપોર્ટ કરે છે. તો શું થયું? આવી બધી સેવા કોણ પૂરી પાડે? જાહેર ક્ષેત્ર માટે શું થાય? સામાજિક અને આર્થિક ન્યાય કરે છે. આપણે જોઈએ છે શિષ્યવૃત્તિ આપવાનું કામ આપણી સરકાર કરે છે. પછી ધારો કે 33% અનામત સ્ત્રીઓ માટે રાખી છે, તો અગ્રિમતા સ્ત્રીઓને આપી છે. એવી રીતે સરકારી ક્ષેત્રમાં હોઈ શકે, આ ખાનગીમાં હોઈ શકે નહીં. એટલે સ્ત્રીઓ માટે અલગ સીટ હોય છે. આપણે તમે ભરતી બધી જોતા હશો તો ખબર પડે કે સરકારી ક્ષેત્ર છે ને એમાં મહિલાઓ માટે સીટ હોય છે, અપંગ માટેની અલગ સીટ હોય છે, આર્થિક રીતે પછાત હોય એ લોકોની સીટ હોય છે. એટલે બધાને તક આપે છે. એટલે આપણે કહી શકાય કે સામાજિક અને આર્થિક વિકાસ. ભણવામાં પણ શિષ્યવૃત્તિ અને તક હોય છે, એવી રીતે નોકરીમાં પણ એમને તક મળી રહેતી હોય છે. અને છેલ્લું છે આપણે આદર્શ વેતન અને સગવડ. આદર્શ વેતન અને સગવડ. તમે જુઓ, સરકાર આજે કોઈ પણને પૂછો કે શું કરવા માંગો છો, કે સરકારી નોકરી, ગમે તે પણ સરકારી નોકરી હોવી જોઈએ. કેમ કે વેતન સારામાં સારું, વેતન મતલબ પગાર સારામાં સારો મળે છે, અને બીજું નોકરીની સુરક્ષા હોય છે, અને ત્રીજું છે સગવડો બહુ સરસ આપે. સરકારી શાળાઓમાં સગવડો સુવિધાઓ બહુ સરસ હોય છે. નોકરીની સલામતી પહેલી સગવડ. અને પછી ત્યાં તમે ભૌતિક રીતે જોવા જાઓ કે ભવિષ્યની રીતે જોવા જાઓ, એમાં સગવડો ઘણી સારી હોય છે. માટે એ ઔદ્યોગિક વિકાસ માટે પણ જરૂર છે. ખાનગી ક્ષેત્રમાં સગવડોનો અભાવ હોય છે, પણ અહીંયા આપણે જોઈએ કે કર્મચારીઓને વધુમાં વધુ સવલતો મળે છે સરકાર દ્વારા. એટલે માટે લોકો તો એવું જ છે બધું જ ખાનગી ક્ષેત્ર બંધ થઈ જાય અને જાહેર ક્ષેત્ર ચાલે. પણ આપણે જોયું કે 91 પહેલાં જાહેર ક્ષેત્ર ચાલુ હતું પણ નુકસાન વધુ થતું હતું. માટે 91 પછી નીતિમાં ધરખમ ફેરફાર થયો અને ખાનગી ક્ષેત્રના હાથમાં વધારે ચાલી ગયું, અને જાહેર ક્ષેત્રને એ પોતાની જે ફરજ છે ઓછી કરી નાખી. બાકી જાહેર જે ક્ષેત્ર છે એના લક્ષણોમાં જોઈએ કે આ બધી જ બાબતો જે ખરેખર પબ્લિક માટે ખૂબ જ ફાયદાકારક છે, દેશ માટે ફાયદાકારક છે. ખરેખર લોકો સરકારી નોકરી લાગે અને પોતે ખરેખર મનથી કર્મ કરે ને તો પાછું જાહેર ક્ષેત્ર ફાલે ખુલે. પણ થાય છે કેવું કે લોકોને સરકારી નોકરી મળે પછી ભૂલી જાય છે કે હું સરકારી નોકર છું. ભૂલી જાય તો પોતે જ રાજા છે, પોતે જ એમ કહેવાય કે હવે આપણે આમ આઝાદ થઈ ગયા, કામ કરવું જ કરે, ન કરવું જ ન કરે એવા થઈ જાય છે. અને માટે આ જાહેર ક્ષેત્રનો એવો સમય આવ્યો કે એને ઓછા કરી દેવામાં આવ્યા અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું પડ્યું. આવી પરિસ્થિતિ આજે થઈ ગઈ છે. સારું બહેનો, જાહેર ક્ષેત્રનો અર્થ અને લાક્ષણિકતાઓ તૈયાર કરજો. આજે તૈયાર કરશો અને આપણા દેશની હાલતને જોશો ને તો તરત જ તમને સમજાઈ જશે. જય શ્રી કૃષ્ણ.